હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? તમારું સ્વાગત છે છોડાની દુનિયામાં. જય હિન્દ, જય ભારત, જય માતાજી બધાને. તો અત્યારે વાગ્યા છે રાતના 10 અને તમને એમ થતું હશે કે અત્યારે કેમ બ્લોગ ચાલુ કર્યો, આખો દિવસ વહી ગયો અત્યારે ચાલુ કર્યો. તો અત્યારે ચાલુ કરવાનું એક રીઝન છે, એક કારણ છે. એ હું તમને કહું કે શું કારણ છે. મારથી નાનો ભાઈ છે એક, એ નાનો ભાઈ અત્યારે આવે છે યુગાન્ડાથી ભણવા ગયા હતા એ, અને યુગાન્ડાથી ભણીને મેરેજ કરીને અને યુગાન્ડાથી રિટર્ન આવે છે આજે. તો એ આજે અહીંયા દિલ્હી પહોંચી ગયો છે. દિલ્હીથી સવારે અહીંયા સુરત પહોંચી જશે. તો હું સવારે એને લેવા જવાનો છું. તો એ કાલ સવારે અહીંયા આવે છે, એટલે અત્યારે તો એ ફ્લાઇટમાં છે. ફ્લાઇટમાંથી આગળ દિલ્હી પહોંચી અને સુરત કાલ સવારે અહીંયા પહોંચી જશે. એટલે હવે અમે એને સવારે લેવા જવાના છીએ. તો અમે એના માટે પ્રે કરવી છે કે ભાઈ તું ઘાએ પહોંચી જા, અને અમે તને સવારમાં લેવા આવીશું, હું તારા ભાભી બે. તો જલ્દી તું અહીંયા પૂગ, અમે તને લેવા આવીશું. પછી આપણે બધા મળીને ક્યારે બહુ મોજ મસ્તીને મજા કરીશું. બસ તારી વાટે છે એવી, ક્યારે તું અહીંયા આવ, ક્યારે સવાર પડે, ક્યારે હું તને લેવા આવું, અને ક્યારે આપણે બધા ભેગા મળીને મોજ કરીએ. બસ એટલું કહેવાનું હતું. હવે આગળ તમને આખો બ્લોગમાં વિડીયો બતાવીશ. કાલે આખો બ્લોગ ઉતારીશ. કાલ સવારે આવે એટલે લેવા જાઓ ત્યારે બ્લોગ શૂટ કરીશ, અને એ બધું તમને કાલ દેખાડીશ. આખો વિડીયો કાલ આખા દિવસનો વિડીયો ઉતારીશ ને રાત્રે અપલોડ કરી દઈશ. તો કાલ તમે જોઈ લેજો. મારો ભાઈ આવે છે યુગાન્ડાથી, અહીંથી નહીં યુગાન્ડાથી. એટલે અમે એના માટે પ્રે કરવી છીએ કે ભાઈ તું જલ્દી આવી જા. Once more! તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, શુભ સવાર બધાને. અત્યારે અમે આવી ગયા છે જો કાપોતરા. અહીંયા આ કાપોતરા છે સુરતનું, અને હવે અમારો ભાઈ આવી ગયો છે. અમે એને લેવા જઈએ છીએ. વાગી ગયા છે 6, એટલે હું લેવા જાઉં છું. એની આવી ગયા છે, એ લઈને આવું પછી તમને બતાવું. હાલો ત્યાં જ આવી લેવા. એમ અમારો ભાઈ આવી ગયો છે. अरे देवा, ये गड़बड़ है बाबा. ગાડી અડાડીને ઠાવો યુગાન્ડા છે એવો છે. ચાલો સામાન વામાન હારે તમને દેખાડું. તો હવે અમે અહીંયા પહોંચી ગયા હતા ને આનો યુગાન્ડાથી એટલો સામાન લઈને આવ્યો છે. રિક્ષા ભરાઈ ગઈ છે. ભાઈ એક જણાનો સામાન લઈને આવ્યો કે આખા ખાનદાનનો સામાન લઈને આવ્યો છો? રિક્ષા ભરાઈ ગઈ છે. હવે રવિ ઘરે હાલો. મિત્રો લાડ બધી મહેનત અને પરિસેવાનું પાણી પાડીને હવે અમે રૂમ પહોંચી ગયા છે. ભાઈ યુગાન્ડાથી આવી ગયો છે રૂમ લઈને. હવે આવી છે ઘરે ભાખરી ખાવા. તો એટલો બધો સામાન લેવો છે, એટલો થઈ રહે. હાલો ઘર ભેગા થઈ. બહુ બધી કોશિશો કરી, બહુ બધો પરસેવો પડ્યો, બહુ મહેનત કરી છે. તમારો ભાઈ આવી ગયો છે હવે યુગાન્ડાથી. એનો સામાન બામાન એનો લગેજ હતો બહુ ઝાઝો, એટલે રૂમ ઉપર ચડાઈને પરસેવાને ટીપા પડી ગયા. તો બહુ પરસેવો વળ્યો. અત્યારમાં ટાઈટ ઉડાડી દીધી મારા ભાઈએ. મારા ભાઈ અને એના ઘરના બે આવી ગયા છે. એ બે આવે છે આંકડે ભાખરી ખાવા. રૂમેથી નીકળી ગયા છે. હવે આપણે નહીં તો થઈ ગયા છે ફ્રેશ. હવે હું કારખાને લઈને આગળ તમને બતાવો. મિત્રો હવે અમે આવી છીએ કારખાને. હું મારા પટેલ છે. હવે તો તમે જો આ એરિયો કયો છે સુરતનો, તમે કહી દેજો મને. વિડીયો જોઈને કોમેન્ટ કરી દેજો કે કયો એરિયો છે. અહીંયા અમારા કારખાના આવેલા છે. હા કીધી જાઓ.
મિત્રો આપણો નાનો અમથો આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આપણે મળીશું એક નવા બ્લોગ સાથે. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હાલો મળશે નવા બ્લોગમાં. શુભ રાત્રિ, જય હિન્દ, જય માતાજી. મોજમાં રહો, મજામાં રહો. હાલો, જય માતાજી.